સંદેશ પાસે એક ગધેડો છે. તે તેની પીઠ પર મીઠાથી પૂરેપૂરો ભરેલો કોથળો ઉપાડે છે. ગધેડો મીઠાને પીઠ પર મૂકી બજાર તરફ જઈ રહ્યો છે. બજાર જવાના રસ્તામાં તેને એક નદી પસાર કરવી પડે છે. એક દિવસ નદી પસાર કરતી વખતે ગધેડો લપસી ગયો અને તે નદીમાં પડ્યો. જ્યારે તે ઊભો થયો ત્યારે પીઠ પરનો કોથળો ખૂબ હલકો લાગ્યો. પાણી કોથળામાં પડતાં મીઠું પાણીમાં ઓગળી ગયું, તેથી વજન હલકું થઈ ગયું. ગધેડો તો બહુ રાજી થઈ ગયો. 2-3 દિવસના અનુભવ પરથી તેને એક યુક્તિ સૂઝી. બીજા દિવસે ચાલાક ગધેડાએ નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું. આ વખતે સંદેશ ગધેડાની યુક્તિ સમજી ગયો હતો. સંદેશે વિચાર્યું કે મારે તેને પાઠ ભણાવવો પડશે. બીજા દિવસે સંદેશે કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા. હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે ત્યારે ગરમ કપડાં પલળી જશે અને કપડાં પલળતાં તેનું વજન વધી જશે, કારણ કે કપડાં પાણીમાં પલળતા પાણીને શોષી લે છે.